આમાં કહું તમને પૂછું સંશોધક અમરપુર દ્વારકા દિનેશભાઈ વિટલાણી આજે નવા કેન્દ્ર ઉપર દેવ દિવાળીમાં આવ્યો છું. દરમિયાનમાં હું મોડો આવ્યો છું. પહેલાં ઘણા રિઝલ્ટો આવી ગયા છે, લાઈવથી મૂકી દીધા છે. આપ સાહેબ ક્યાં ગામથી આવો છો? ક્યાંથી? અને અમૃત પુષ્પ અગાઉ કોના માટે લઈ ગયા હતા? બાપા માટે. એને શું હતું? સુગર. કેટલો સુગર રહેતો હતો? 350 થી 400. અને ઇન્સ્યુલિન લેતા હતા? ના, ટીકડી લેતા હતા. ટીકડી લેતા. કેટલાક વર્ષથી સુગર હતો? 4 વર્ષથી. 4 વર્ષથી ટીકડી ચાલુ હતી. અને અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્રમાંથી તમે અમૃત પુષ્પ લઈ ગયા, પ્લસ આમળા ઈદર ત્રિફળા શૂટના પાવડરનો પ્રયોગ કર્યો. 350-400 વાળો ડાયાબિટીસ અત્યારે કેટલો છે? 150. ફાસ્ટિંગ છે સવારના પોરનો કે મોડો? ના, સવારનો. વહેલો સવારનો 150. જયમાં પછી કેટલોક વધે છે? 150-200 વાળા ગારો થઈ ગયો ને, એટલે લેવલમાં બોર્ડર લાઈનમાં આવી ગયા. હવે આ કેટલી બોટલનો કોર્સ કર્યો? બીજી બોટલ આવ્યો. બીજી બોટલ એક બોટલમાં 350-400 ડાયાબિટીસ ડાઉન થઈ અને ફાસ્ટિંગ 150 પહોંચી જાય તો એક પ્રકારનું નિયમન થઈ ગયું. ડાયાબિટીસનું જે પેનક્રિયાસ જે છે એ ડિફેક્ટિવ છે, એનું નિયમન થઈ ગયું. એટલે આને આ પ્રયોગ ચાલુ રાખો જ્યાં સુધી સાવ ડૉક્ટર સાહેબ પાસે બતાવજો. એ એમ કહે કે હવે તમને ડાયાબિટીસ નથી તો આ પછી બંધ કરવું પડશે, કેમ કે એ ડાયાબિટીસ કફ પાયલો છે. 10 કફના થાય, 6 પિત્તના, 4 વાયુના. એટલે એમાં મધુ પ્રમેય જે કીધું, પેશામાં કીડી મકોડા પડે એટલે એ તમારે ડાયાબિટીસ નથી. 100% ડાયાબિટીસ નથી. કફનો ડાયાબિટીસ જેને કહેવાય પ્રમેય છે. અને ચાલુ રાખો એટલે નીકળી જશે કાયમ માટે. પિત્તનો હોય તો દવા કાયમ માટે જીવનભર લેવી પડશે. પણ આ ચાલુ રાખો પછી નિયમ થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય તો એક ડૉક્ટરનો રિપોર્ટ કરાવતા આવજો કે ડાયાબિટીસ હીલ થઈ ગયો. એટલે પછી આપણે અમૃત પુષ્પ બંધ. હજી એક જ બોટલ થઈને 2-3 બોટલનો કોર્સ કરો પછી આપણે ડૉક્ટરે પાસે. તમારો ફોન નંબર બોલો. 98 797 39 આ નંબર ઉપર આ ડાયાબિટીસના દર્દીઓ પૂછશે કે આજે 4 વર્ષથી આ ટીકડીઓ ખાતા હોઈએ આપણે, એટલે ડાયાબિટીસ કંટ્રોલ ના થતો હોય તો આ 2 પૈસાની દવા આંબળા ઈદર ત્રિફળા ઊંટનો પાવડર અને અમૃત પુષ્પ આમાં આવતા ફ્રી સેવા જ છે. આનાથી જો એવું જતું હોય તો આ એક ગોળી ઓછામાં ઓછી 12 રૂપિયાની થાય છે. ડાયાબિટીસની ગોળી એક રોજની 25 રૂપિયાની ગોળી થાય. કેટલા રૂપિયા થયા મહિને કેટલા જાય? 500-600 રૂપિયા વ્યાજ જાય. હા, તમારું આ 2 પૈસાની દવામાં ડાયાબિટીસ ભાગી ગયો. જય દ્વારકાધીશ.